કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો આજે આપણે સાથે મળીને અંગ્રેજીનો એક મસ્ત મજાનો પાઠ ભણીએ. આપણી ચોપડીનું યુનિટ 4 જેમાં સરસ મજાની વાર્તાઓ છે, લખવાનું શીખવાનું છે અને બોલવાની પ્રેક્ટિસ પણ છે. તો તૈયાર છો ને બધા? ચાલો શરૂ કરીએ. તો આજે આપણે શું કરવાના છીએ? ચાલો ફટાફટ એક નજર નાખી લઈએ. સૌથી પહેલાં આપણે મસ્ત વાર્તાઓ વાંચીશું. પછી એ જોઈશું કે આપણે એમાંથી કેટલું સમજ્યા. એ પછી આપણે થોડું અંગ્રેજીમાં લખતા શીખીશું. સાથે મળીને અંગ્રેજી બોલવાની પ્રેક્ટિસ પણ કરીશું. અને છેલ્લે આપણા અંગ્રેજી શબ્દોનો ભંડાર વધારીશું. એટલે કે વાંચવાનું, સમજવાનું, લખવાનું, બોલવાનું બધું જ છે. ખૂબ મજા આવશે. તો ચાલો આપણી સફરની શરૂઆત કરીએ વાર્તાઓથી. કેમ કે વાર્તાઓ સાંભળવી અને વાંચવી એ નવા શબ્દો શીખવાની અને અંગ્રેજી સમજવાની સૌથી સરળ અને મજેદાર રીત છે. તો આપણી પહેલી વાર્તા માટે તૈયાર થઈ જાઓ. આપણી વાર્તાનું નામ છે ધ રિયલ ડાયમંડ, એટલે કે સાચો હીરો. હું પહેલાં અંગ્રેજીમાં વાંચીશ અને પછી તરત જ એનો અર્થ ગુજરાતીમાં સમજાવીશ. બસ ધ્યાનથી સાંભળજો. One evening, as the birds flew home, 4 village women went to fetch water from the well. એટલે કે એક સાંજ હતી. પક્ષીઓ પોતાના ઘરે પાછા જઈ રહ્યા હતા અને ગામની 4 સ્ત્રીઓ કૂવામાંથી પાણી ભરવા ગઈ. They filled their pots and they started talking about their sons. એમણે પોતાના ઘડા પાણીથી ભર્યા અને પછી પોતાના દીકરાઓ વિશે વાતો કરવા લાગી. એમાં પહેલી સ્ત્રીએ કહ્યું, My son sings so beautifully that everyone loves his voice. મારો દીકરો તો એટલું સુંદર ગાય છે ને કે બધાને એનો અવાજ બહુ જ ગમે છે. બીજી સ્ત્રીએ કહ્યું, My son is so strong that people call him Bhim. મારો દીકરો તો એટલો બધો શક્તિશાળી છે કે લોકો એને ભીમ કહીને બોલાવે છે. અને ત્રીજી સ્ત્રીએ કહ્યું, My son is very smart. He remembers everything he reads. મારો દીકરો તો બહુ હોશિયાર છે. એ જે કંઈ વાંચે ને એ બધું જ એને યાદ રહી જાય છે. પણ ચોથી સ્ત્રી તો ચૂપચાપ બેઠી હતી. એટલે બીજી સ્ત્રીએ એને પૂછ્યું, Don't you want to talk about your son? કેમ? તારે તારા દીકરા વિશે કંઈ નથી કહેવું? ચાલો હવે જોઈએ કે વાર્તામાં આગળ શું થયું. ચોથી સ્ત્રી ધીમેથી હસીને બોલી, My son is not strong and he doesn't sing or read like yours. એટલે કે મારો દીકરો તમારા દીકરાઓની જેમ શક્તિશાળી નથી, કે નથી એ સુંદર ગાતો, કે નથી એ હોશિયારીથી બધું યાદ રાખતો. એટલામાં જ એક છોકરો મસ્ત ગાતો ગાતો ત્યાંથી પસાર થયો. પહેલી સ્ત્રીએ તરત કહ્યું, That's my son. પણ પેલો છોકરો તો એની મા સામે જોયા વગર જ ચાલ્યો ગયો. પછી એક શક્તિશાળી છોકરો આવ્યો. બીજી સ્ત્રીએ કહ્યું, That's my son. પણ એ પણ એની માને જોયા વગર જતો રહ્યો. પછી મંત્રો બોલતો એક છોકરો આવ્યો. ત્રીજી સ્ત્રીએ કહ્યું, That's my son. પણ એ પણ એની મા સામે જોયા વગર જ જતો રહ્યો. અને છેલ્લે એક બીજો છોકરો આવ્યો. એણે એની માતાને જોઈ અને તરત જ એમની પાસેથી પાણીનો ભારે ઘડો લઈ લીધો. એ ચોથી સ્ત્રીનો દીકરો હતો. આ બધું જોઈ રહેલી એક વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, This is the real diamond. આ જ સાચો હીરો છે. તો જોયું ને, આ વાર્તા આપણને શીખવે છે કે શક્તિ કે હોશિયારી કરતાં પણ સેવા અને વડીલો પ્રત્યેનો આદર સૌથી વધુ મહત્વનો છે. ચાલો હવે એક બીજી નાનકડી પણ મજાની વાર્તા જોઈએ, સિદ્ધુ અને દીપુની. સિદ્ધુ એક્સાઇટેડલી રેન આઉટ ટુ પ્લે ઇન ધ રેન. એટલે સિદ્ધુ તો ઉત્સાહમાં વરસાદમાં રમવા માટે બહાર દોડી ગયો. He splashed water towards her and called her, Deepu, come on, let's play in the rain. It's so much fun. એણે દીપુ પર પાણી ઉડાડ્યું અને બૂમ પાડી, દીપુ ચાલ આપણે વરસાદમાં રમીએ, બહુ મજા આવે છે. તો દીપુએ શું કર્યું? નો ભાઈ, ધ ક્લાઉડ વિલ ફોલ ઓન મી. આઈલ ગેટ લોસ્ટ ઇન ધ ક્લાઉડ. ના ભાઈ, વાદળ મારી ઉપર પડી જશે અને હું તો વાદળમાં ખોવાઈ જઈશ. આ સાંભળીને સિદ્ધુએ કહ્યું, ઓ રિયલી? કમ આઉટસાઇડ. લુક, આઈ એમ હિયર. આઈલ કેચ ધ ક્લાઉડ. આઈ વોન્ટ લેટ ઇટ ફોલ ઓન યુ. અરે એવું છે? ચાલ બહાર તો આવ. જો હું અહીં જ છું. હું વાદળને પકડી લઈશ, હું એને તારી ઉપર પડવા જ નહીં દઉં. અને હવે આપણી ત્રીજી વાર્તા, માય રિયલ કમ્પેનિયન, એટલે કે મારો સાચો સાથી. આ વાર્તા છે નયનની અને એના શિક્ષક શ્રી આનંદની. There was a boy named Nayan in that village. He was 10 years old. He didn't like to study. એક ગામમાં નયન નામનો એક છોકરો રહેતો હતો. ઉંમર હતી એની 10 વર્ષ, પણ એને ભણવું બિલકુલ ગમતું નહોતું. He liked to play all the day, so he rarely went to the school. એને તો બસ આખો દિવસ રમ્યા જ કરવું ગમે, એટલે એ ભાગ્યે જ નિશાળે જતો. Mr. Anand decided to educate all the children of the village, so he noticed Nayan's absence and decided to meet him.
હવે શ્રી આનંદ, જે નવા શિક્ષક હતા, એમના ધ્યાનમાં આવ્યું કે નયન તો આવતો જ નથી, એટલે એમણે નયનને મળવાનું નક્કી કર્યું. એમણે નયનને સ્કૂલે આવવા કહ્યું, પણ નયને તો સાફ ના પાડી દીધી. તો આપણે 3 મસ્ત મજાની વાર્તાઓ વાંચી. હવે એ જોવાનો સમય છે કે આપણને એમાંથી કેટલું યાદ રહ્યું. તૈયાર છો? ચાલો થોડા સહેલા સવાલોના જવાબ આપીને આપણી સમજ ચકાસીએ. ચાલો પહેલો સવાલ જોઈએ. ધ રિયલ ડાયમંડ વાર્તામાં આ વાક્યો કોણ બોલ્યું હતું? પહેલું વાક્ય છે, માય સન સિંગ્સ સો બ્યુટિફુલી દેટ એવરીવન લવ્સ હિઝ વોઇસ. અને બીજું વાક્ય છે, ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ. વિચારો તો કોણ બોલ્યું હશે આ વાક્યો? અને સાચો જવાબ છે પહેલું વાક્ય. પહેલી સ્ત્રી બોલી હતી જે પોતાના ગાનારા દીકરાના વખાણ કરતી હતી. અને બીજું વાક્ય એ પેલી વૃદ્ધ સ્ત્રી બોલી હતી જેણે ચોથી સ્ત્રીના સેવાભાવી દીકરાને સાચો હીરો કહ્યો હતો. યાદ આવી ગયો ને? બહુ સરસ. હવે સિદ્ધુ અને દીપુની વાર્તામાંથી એક સવાલ. આ 2 વાક્યમાંથી સાચું કયું છે? ઓપ્શન એ, દીપુ વોઝ સિદ્ધુઝ યંગર સિસ્ટર, કે પછી ઓપ્શન બી, દીપુ એન્ડ સિદ્ધુ આર કઝન્સ. શું લાગે છે? વાર્તા યાદ કરો. હા, બિલકુલ સાચું. જવાબ છે એ, દીપુ સિદ્ધુની નાની બહેન હતી. અને હવે નયનની વાર્તામાંથી એક સવાલ. અંગ્રેજીમાં સવાલ છે, વાય ડીડ નયન નોટ લાઇક ટુ ગો ટુ ધ સ્કૂલ? એટલે કે નયનને શાળાએ જવાનું કેમ નહોતું ગમતું? યાદ કરો તો વાર્તામાં શું કારણ હતું? હા, કારણ કે એને ભણવા કરતાં આખો દિવસ રમવું જ વધારે ગમતું હતું. વાર્તાઓ તો આપણે બરાબર સમજી લીધી. હવે આપણે થોડું અંગ્રેજીમાં લખતા શીખીએ. આપણે કંકોત્રી અને SMS જેવા રોજબરોજ કામમાં આવતા મેસેજ કેવી રીતે વાંચવા અને લખવા એ શીખીશું. આ બહુ કામની વસ્તુ છે હો. સ્ક્રીન પર જુઓ, આ છે એક લગ્નની કંકોત્રી, જેને અંગ્રેજીમાં કહેવાય છે મેરેજ ઇન્વિટેશન કાર્ડ. આનો ઉપયોગ કોઈને લગ્નમાં બોલાવવા માટે થાય છે. ચાલો આપણે એની મુખ્ય વિગતો અંગ્રેજીમાં વાંચીએ. યુ આર ઇન્વાઇટેડ ટુ ધ મેરેજ ઓફ સુરેશ દેશમુખ એન્ડ ઉર્વશી ન્યાય on December 21st, 2024 at 11 a.m. onwards. Venue, Radhe Krishna Hall near RC Road, Shampur. કોઈ પણ કંકોત્રીમાંથી માહિતી કેવી રીતે શોધવી? બહુ સહેલું છે. જો, ખાલી 4 સવાલ પૂછવાના. હુ એટલે કે કોના લગ્ન છે? તો સુરેશ અને ઉર્વશીના. વોટ એટલે કે શું પ્રસંગ છે? તો લગ્ન સમારોહ છે. વેન એટલે કે ક્યારે છે? તો 21 ડિસેમ્બર 2024 સવારે 11 વાગે. અને વેર એટલે કે ક્યાં છે? તો રાધેકૃષ્ણ હોલ, શામપુરમાં. જોયું કેટલું સહેલું છે? સરસ. હવે આપણે એક SMS લખતા શીખીશું. ધારો કે તમારા મિત્રએ તમને બર્થડે પાર્ટીમાં બોલાવ્યા છે, પણ તમે જઈ શકો એમ નથી. તો માફી માંગતો એક SMS લખવાનો છે. તો શું કરીશું? પહેલું પગલું, સૂચના બરાબર વાંચો. બીજું પગલું, આપેલા શબ્દોમાંથી સાચા શબ્દો પસંદ કરો, જેમ કે આઈ કે નોટ કમ. અને ત્રીજું પગલું, એ શબ્દોનો ઉપયોગ કરીને મેસેજ લખી નાખો. અને આ રહ્યો આપણો તૈયાર મેસેજ. ચાલો હું વાંચું છું. ડિયર, અહીંયા ખાલી જગ્યામાં તમારા મિત્રનું નામ લખવાનું. આઈ ગોટ યોર ઇન્વિટેશન, બટ આઈ એમ સોરી આઈ કેન નોટ કમ બિકોઝ આઈ એમ ગોઈંગ ટુ સી માય ગ્રેન્ડપેરેન્ટ્સ ટુ માય વિલેજ. આઈ વિશ યુ અ વેરી હેપી બર્થડે, કિરણ. એનો અર્થ શું થાય? પ્રિય મિત્ર, મને તારું આમંત્રણ મળ્યું, પણ મને માફ કરજે, હું નહીં આવી શકું, કારણ કે હું મારા દાદા દાદીને મળવા ગામડે જાઉં છું. તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, કિરણ. લખતા તો આવડી ગયું. હવે વારો છે બોલવાનો. ચાલો સાથે મળીને અંગ્રેજી બોલવાની પ્રેક્ટિસ કરીએ. રોજિંદા જીવનમાં નાની નાની વાતોમાં અંગ્રેજીનો ઉપયોગ કરવાથી આપણો આત્મવિશ્વાસ એકદમ વધી જશે. ચાલો એક પરિસ્થિતિ કલ્પીએ. તમારા મિત્ર પાસે ઘણા બધા રમકડા છે. તમારે એની સાથે રમવું છે. તમે એની પાસે જઈને પૂછો છો, તો તમે અંગ્રેજીમાં શું કહેશો? વિચારો તો. તમે કહી શકો, કુડ યુ ગીવ મી યોર ટોય? એટલે કે શું તું મને તારું રમકડું આપીશ? આ કોઈ પણ વસ્તુ માંગવાની એકદમ વિનમ્ર રીત છે. ચાલો મારી સાથે બોલો તો. કુડ યુ ગીવ મી યોર ટોય? અરે વાહ, ખૂબ સરસ. અને હવે આપણે આજના પાઠના છેલ્લા પણ સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છે. ચાલો આપણું શબ્દભંડોળ એટલે કે વોકેબ્યુલરી વધારીએ, કારણ કે જેટલા વધુ શબ્દો આવડશે એટલું આપણું અંગ્રેજી સારું બનશે. આ એક મજાની રમત છે. અહીં શબ્દોના ગ્રુપ છે, એમાંથી જે શબ્દ અલગ પડતો હોય એને શોધવાનો છે.
પહેલું ગ્રુપ જુઓ. અંકલ એટલે કાકા, આંટ એટલે કાકી, ફાધર એટલે પિતા અને નેબર એટલે પડોશી. આમાંથી કયો શબ્દ અલગ છે? હા, નેબર. કારણ કે બાકીના 3 તો કુટુંબના સભ્યો છે, જ્યારે પડોશી કુટુંબનો સભ્ય નથી હોતો. ચાલો હવે થોડી શબ્દ રમત. અહીં અક્ષરો આડાઅવળા ગોઠવાઈ ગયા છે. એને સીધા કરીને સાચો શબ્દ બનાવવાનો છે. પહેલો શબ્દ છે NUAT. વિચારો તો આ કયો શબ્દ હશે? એકદમ સાચું. એન્ટ એટલે કે કાકી, માસી કે ફોઈ. હવે બીજો શબ્દ છે RETBHOR. આ થોડો લાંબો છે. પ્રયત્ન કરો. હા, બ્રધર એટલે કે ભાઈ. સરસ. તો આજના આખા પાઠમાંથી એક સૌથી કામની વાત યાદ રાખીએ. જ્યારે પણ તમારે કોઈને વિનંતી કરવી હોય તો કુડ યુ પ્લીઝ વાક્યનો ઉપયોગ કરો. આ કહેવાની ખૂબ જ નમ્ર અને સારી રીત છે. જેમ કે કુડ યુ પ્લીઝ પાસ ધ સોલ્ટ, એટલે કે મહેરબાની કરીને મીઠું આપશો. યાદ રાખજો, પ્રેક્ટિસ કરવાથી જ કોઈ પણ વસ્તુ પાકી થાય છે. તો આજે તમે તમારા મિત્રો સાથે કયું અંગ્રેજી વાક્ય બોલવાનો પ્રયત્ન કરવાના છો? નક્કી કરજો અને ચોક્કસ પ્રયત્ન કરજો હો. આપણે બહુ જલ્દી મળીશું એક નવા પાઠ સાથે. ત્યાં સુધી શીખતા રહો અને મજા કરતા રહો. આવજો.